અમે જઈ રહ્યા છીએ મૂળ દ્વારકાથી બગદાણા ચાલીને જઈ રહ્યા છે. હવે ખોડિયારમાંના મંદિરેથી નીકળી ગયા, કોડીનાર નીકળી ગયા ને મરકસાના જ નીકળી ગયા મૂળ દ્વારકાથી. તો કપિલ, આપણા બ્લોગમાં શું કહેવા માંગો છો તમે? આવવાનો અવાજ. હા તડકો એવો છે ને કે પાણી પણ ગરમ થઈ જાય. હા પછી પાણી ગરમ થઈ જાય. 5-6 વાગે પહોંચ્યો. હવે કેટલા વાગે પહોંચ્યો? ઉના 5-6 વાગે પૂરી જાય. 5-6 વાગે અહીંથી કેમ આવું? અહીંથી આપણે ઉના જવું, ઉનાથી રાજુલા નાઇટ કરવું, રાજુલા નેપાળ આશરે ઉના ગામડાનો હોય ને એને સપોર્ટ કરવો હોય તો તમારે કરી શકો છો. અમારે કોન્ટેક્ટ કરીને અમારા આખા ગ્રુપ સાથે છે. આગળ મળીએ દોરાસા. ચાલો હવે અમે દોરાસા પહોંચીને આપણો બ્લોગ થોડો આગળ વધારશું. હવે અમે અડધાનો વયા ગયા ને અમે અડધું ગ્રુપ છે એટલે અમારું 60 જણાનું ગ્રુપ છે. 60 જણા ચાલીને જઈ રહ્યા છે મૂળ દ્વારકાથી બગદાણા. પગે એટલે જાય જમવાનું બધી વિચારે છે, ખાવાનું દુકાને બધાનું બધી વિચારે છે. પોતપોતાનું સારું બધું કરે. જગો કટલું ખાય, અરસદ કટલું ખાય તો એમાં માથા કૂટ છે. આપણે એક એક બબલુ લેકે ક્યાં લેતા ગયા? ઓલા ગ્રુપ ખબર કરતા. ચાલો આપણે મળીએ હવે આગળ જઈએ. ઓલા જેટલું ખાયલા મને બોર પાડતા જાય, બોર ખાતા ગયા. હવે 4 દિના બેઠા જ બદમી છે એટલે બધા આગળ વયા ગયા અમારાથી. અને એક મિત્ર બી મળેલો હતો, 12 જ્યોતિર્લિંગ યાત્રા કરી રહ્યો છો. ઉનાની બાજુમાં ગામનો હતો, ઉના તાલુકાની અંદર ગામમાં આવે ને એમાં હતો ભાઈ મળેલો હતો કે પેટ્રોલ પંપે મળ્યો. એ તમને અહીંયા ફોટો દેખાડજો. અમે એની સાથે ફોટો બી પાડેલું છે. 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી રહ્યો છે એ બી ચાલીને. એ આજે કોડીનારમાં રોકાશે, પછી કોડીનાર પછી જશે એટલે સોમનાથ જશે, પછી એનાથી જશે દ્વારકા. એમ કહેતો હતો બધી જે અહીંયા બોર ખાટા આવે. ચલો આપણે મળી જાય બોર ખાટા પાછળ ને આગળ બેથી. ચાલો ટોલ નાકે પહોંચી જાય. 500 મીટર બાકી છે ટોલ નાકું. ઓહ માય ડિયર માય ફ્રેન્ડ, फोकस नहीं करने का, फैमिली देखती है. मैं પેલા હિન્દીમાં બનાવતો હતો, હવે ગુજરાતીમાં ચાલુ થઈ ગયા. આપણા ગુજરાતીમાં સારા લાગે બ્લોગ તો જણાવી દેજો કમેન્ટ સેક્શનમાં. ને આપણા વિડીયોને નવા જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ને બેલ આઇકનને હોલ પર સિલેક્ટ કરી નાખજો. અમારો ભાઈ બન છે અહીંયા મોટામાં મોટો. તમે કઈ કહેવા માંગો બ્લોગમાં? રસ્તા પર ચાલતે ગામડામાં હેલ્ધી ના આટા મળી જાય ને અમારા ભાષામાં હેલ્ધી બોલે. તમે શું બોલજો કમેન્ટમાં જણાવજો. अन्ना नहीं गन्ना खाएंगे. अन्ना જેવું આવે પણ આ કારું છે, ઓલું કલર નો કારા કલર ની હેલ્ધી આવે ને ઈ સોલે આમ કરીને એમ સોલે. અમારા તો આપણા દરિયામાં પોપચા હેલ્ધી સોલે. પોપચા જ્યારે આપણા કાતરી જાય ની પોપચા. આપણા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો પણ છે પોપચાનો, તમે જોઈ શકો છો. આપણે અહીંયા બાયોમાં લિંક છે આપણી ઇન્સ્ટાગ્રામની, એમાંથી જઈને આપણે ફોલો કરી નાખજો નવા હોય તો. ચાલો આપણે મળીએ ટોલ નાકાની બાજુમાં જઈને. ટોલ નાકું દેખાશે સામે. ટોલ નાકે કિન્નર ઉભા ની જયારે મદદ પણ કરવાની, પૈસા આપવાની, એને આશીર્વાદ દેવાનું. જે વાંઢા હોય કુવારા રહી. હા આમાં બધી વાંધાઈ છે. હા પણ આમ રખડવું હોય પંટાની વાંધાઈ રહેજો. આમ ફરવું હોય તો વાંધાઈ જ રહેવાનું છે. જય શ્રી રામ. टोल नाका पहुंची गया. टोल नाको भी टपी गया. टोल नाको हमारी पासल हुई. चलो मैं હવે ખાય છે આલુ સેવ. બધી મિત્ર આલુ સેવ, સિંગ ભજીયા. मैं बाहर से आया हूँ, स्पेशल यहाँ बगदाना जाने के. हाँ कहाँ से आए हो तुम? दीव बार होता है. वहाँ से यूके जाते हैं सब. अच्छा તમારા દીવનું ગ્રુપ જા, તમારા દીવના ગ્રુપ અને કેમ જાતા? મામા સિવાય મેન ન પડે એ બધી
ગારું દે. ચાલો આપણે મળી આવે ખાઈ પીને આલુ સેવ ખાઈ લેશું પી લેશું. મિત્ર અમારો જમવાનો ટાઈમ થઈ ગયો. જમવા બેસી ગયા બધી મિત્ર. જો બધી બટેરા ભૂંગળા બટેરા રોટલી દાળ બધી જમવા બેસી જશે. આ બધા ઘરેથી લઈને આવ્યા હતા. એમાં આપણે હાથ સાફ કરીએ જમવામાં. એક આ ભાઈ છે વજન ઓછો કરે. ચાલ અમે વજન ઓછો કરીએ છીએ. હાલો મિત્રો અમે કેસરિયા પહોંચું થઈ ગયા. નીકળતા કેસરિયા અમે બેન બોલાવે છે. હવે ખબર નહીં હવે લીંબુ શરબત માટે બોલાવે છે. તમે ત્યાં જાઓ તમે નીચે જોઈને મોબાઈલ યુઝ કરો. થઈ જશે તારું. ચાલો ચાલો એક માસી અમને મળી હતી. નેહલ દુકાન છે. ફ્રીમાં માસીએ પીરાવેલું છે અમને. નેહલ દુકાન કેસરિયાના રોડની જમણી સાઈડ બુધવારકા કોડીનાર આવકના રસ્તે આગળ કતી જાય. પેલા રોડ પર છે હાઈવે ઉપર મેન કતી જાય પછી વાત કરીએ. આવીને તમે ત્યાંથી પી શકો. અમને તો ફ્રીમાં પીરાવ્યો. તમે પૈસાથી પીજો. વધારે પૈસા દઈ દેજો માસીને. અમને ફ્રીમાં પીરાવ્યો એટલે તમે એને 10 રૂપિયાની જગ્યાએ 20 રૂપિયા આપી દેજો. ફ્રીમાં પીરાવ્યું અમને. સેવા કરી હશે માસી. હા તો અત્યારે આમાં કરીએ રાકેશ. એમાં શું આમાં કરવામાં બ્લોગમાં તમે કઈ કહેવા માંગો છો? માસીના ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હાલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમે પહોંચી ગયા ઉના. એટલે ઉનાના બાયપાસ રોડે આવી ગયા. અમારા ભાઈ બધી મિત્ર બદામ શેક પી લીધું આમ 108 ગયા. આપણે બ્લોગમાં આપણે કોન્ટેન્ટ હતું ગમે એ બોલીએ રાખવાનું. હરકો રિઝલ્ટ તો હરકું આવે જ ને. કાંઈ ખબર નહીં આમાં કેમ આવતું હોય. કાંઈ ખબર નહીં કેમ આવતું હોય. ચાલ આપણે ઉના પહોંચી ગયા. હવે અંદર આપણે મંદિરે આપણે વ્યવસ્થા કરવાની છે. સુવાની જમવાની બધી. હવે આપણે થોડી નીકળી ગયા. હવે ઉનાથી બહુ પહેલાંય નીકળી ગયા. હમણાં હવે 4-5 કિલોમીટર છે ને આ બધી રોકાવાનું છે. રાત જમવાનું પણ ન્યાય છે. જમવાનું બધી ત્યાં રાત પડી. કેટલા વાગી ગયા? ઘડિયાળમાં બી નથી. ઘડિયાળમાં 2-3 ઉતરી ગઈ. 9:30 જેવું નથી થયું હોય. 7:15 થઈ છે. 7:15 થઈ ગઈ. હવે બધી અમારા મિત્રો તો બધા આગળ વહી ગયા. બધી પાછળ છે. આમાં આલિયો માલિયો ને તાલિયો છે. નામ ભાઈ છે કે આલિયો માલિયો ને તાલિયો જોરદાર. જમવાની વ્યવસ્થા બધી થઈ ગઈ. સુવાની વ્યવસ્થા થઈ ગઈ. જમવાનું બનાવે છે બધા મિત્ર. ત્યાં જાય જમવાનું બધી બનાવે છે. બધી તૈયાર કરે છે બનાવવાની.